સ્નેહી વડીલ બંધુ શ્રી જશુભાઈ અને સર્વે કુટુંબીજનો જય જિનેન્દ્ર. અમને સર્વેને ખૂબ જ આનંદ થાય છે કે તમે 75મો જન્મદિવસ જીવી રહ્યા છો. તમારી તબિયત ખૂબ જ સારી રહે અને સુખી રહો અને સતાયુ ભવો, તે માટે અમારા સર્વેના વેલ્યુસીસ. આ પ્રસંગે તમારી રમૂજી વૃત્તિ અને હાજર જવાબીપણુંનો ઉલ્લેખ કરવો ખૂબ જ જરૂરી છે, જે સર્વે અનુભવ્યો છે. તદુપરાંત હંમેશા આનંદી રહેવાનો અભિગમ અને તમારા જ્ઞાન અને અનુભવથી સર્વેને માર્ગદર્શન કરવાની વિશેષતા ખૂબ જ સુંદર છે. તમારી પ્રોફેશનલ કોમ્પિટન્સી માટે ખૂબ જ સરાહનીય છે. રિયાદમાં ઘણા પાકિસ્તાનીઓ હોવા છતાં પણ ડિપાર્ટમેન્ટમાં ખૂબ જ આગળ આવ્યા, તે તેની પુષ્ટિ કરે છે. આપણા ગ્રુપમાં સર્વેને સાથે રાખવામાં અને રિયાદના ગુજરાતી પરિવારો અને કાયમી સ્વરૂપે જાળવી રાખવામાં તમારું યોગદાન ખૂબ જ છે. મારા માટે અને અમારા સર્વે કુટુંબીજનો માટે ભાભી અને તમારી મદદ ખૂબ જ મદદ ઘણી જ હતી. મારા રિયાદના સ્પીકોના પગ મૂકવાથી માંડીને શરૂઆતના તબક્કા તેમજ આખા 30 વર્ષના સ્ટે દરમિયાન તમારી હેલ્પ અને માર્ગદર્શન ખૂબ જ મદદરૂપ થયા. વર્ષદા જયેશ તમારા અને ભાભી માટે ખૂબ જ માન ધરાવતા હતા. દીપેશ અને પૂર્વીને તમારા માટે ખૂબ જ માન છે અને પિતા સમાન ગણે છે. આ સર્વે માટે તમારી હનુમંતસાય અને મદદ કારણભૂત છે. સંવત્સરીના મિચ્છામી દુક્કડમ અને નવા વર્ષના તમારા ટેલિફોનને હંમેશા યાદ રહેશે. તમે ચિરંજીવી નિલેશ તેમજ વૈશાલી, નેહા, નિખિલ અને તેમના બેટર હાફ ખૂબ સુખી અને શાંતિભરી જિંદગી ગુજારો એવી ઈશ્વર સમક્ષ અમારી પ્રાર્થના. અગેન જીતુભાઈ અને સર્વે કુટુંબીજનોના બેસ્ટ. Happy 75th birthday. Wish you many, many happy, healthy returns of the day and all the very best. જો યાદ કરીએ છીએ આપણા રિયાદના દિવસો, great days we spent together, we are remembering. તમને wish you all the very best. હેપી બર્થડે જસુભાઈ, હેપી 75th બર્થડે. ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 75મા વર્ષમાં પદાર્પણ કર્યું અને તમારી શરીર સુખાકારી ખૂબ સારી રહે અને આવા એનર્જેટિક રહ્યો હંમેશા, એવી પ્રભુ પાસે પ્રાર્થના. અને બસ રિયાદમાં આપણે ઘણું સાથે રહ્યા છીએ. વીણાબેનની સાથે હું તો ઘણું રહી છું અને પહેલું શોપિંગ વીણાબેનની સાથે કર્યું હતું સાડીનું, પણ અત્યારે યાદ આવે છે. એટલે આપણે બધા ગાર્ડનમાં સાથે જતા, છોકરાઓ નાના હતા. બહુ જ બધી મેમરીઝ બહુ સરસ છે બધી, અત્યારે બધી તાજી થાય. અને બસ હવે પાછા આપણે એક જગ્યાએ બધા ભેગા થઈએ ફરીવાર અને પાછા મળીએ એવી શુભેચ્છા. ચાલો, ખૂબ ખૂબ આનંદમાં રહેજો બધા છોકરાઓને, ખૂબ અમારા ઓલ ગુડ વિશિસ. ચાલો આવજો, મળીએ જલ્દી. Hello, Jasubai, JP Seth. This is Narendra Shah, Harshida, and Chirag and Manan. Wish you 75th happy birthday, and we all wish and pray God that you reach up to 100 number or make a century. Wish you all the best in your future life and see that you maintain excellent health. Our association is very long, right from the days in 75. We stayed together in Malad Receiving, worked in the same company, Bombay Suburban Electric Supply. Again, we worked together in Skiko. And again, we stayed in Hara of Riyadh, Hara area of Riyadh. Again, we worked together in Saudi Electricity Company. And again, we worked together in National Grid, Saudi Arabia, a subsidiary of Riyadh Electric Company. During this many years, we have learned a lot of things from you, not on the technical side, also on the social side. And we always appreciate your temperament, a good association with each and everyone. And we still remember you. Chirag and Manan still remembers you as JP uncle. And you will always be our guardian throughout our life as JP. And we miss you a lot.
and I have pleasure in informing you that Manan has got a job of industrial products manager in Apple. He will be shifting to San Francisco maybe by January 2021. And what you can say in Arabic, Alhamdulillah, and wish you all the best in your future career. And again, we wish that you reach 100th number of your life. Okay, JP said, Neha, Nikhil, Vaishali, and Nilesh. Wish you all the best and enjoy together. Hello, JB Bhai, Jai Janendra. Today we have great opportunity to wish you on your landmark happy birthday, that is called 75th birthday, I believe. I understood that you enter into 75th birthday, which is very important and very remarkable day for all of us. We all are proud for you for your lots of achievement, your successes, your kind nature, your huge knowledge, your generosity, and your very helping nature to each and everybody. And we have unlimited sweet memories during our Riyadh days. You help us a lot, not only me, but entire RGP families. Everybody is obliged because of your kind and soft nature and very helpful uh, nature. Today, on behalf of my entire family, I take this opportunity to wish you a very happy birthday. અને ભગવાને પ્રાર્થના કરીએ કે તમારી તબિયત સરસ રહે અને આવનારા વર્ષો તમારા માટે ખૂબ જ શુભકામના, ખૂબ જ સુખદાયી અને મંગળકારી નીવડે અને તમારી બધી ઈચ્છાઓ પૂરી થાય, તમારા ફેમિલીનું ફૂલ પ્રોટેક્શન રહે અને સારા અને શુભ કાર્યો અને ધાર્મિક કાર્યો, પાલિતાણા, સમયશિખર, બધા મોટી યાત્રા વારંવાર કરે તમને તક મળે. અને ઓન બિહાફ ઓફ ઓલ ઓવર ગુજરાતી ફેમિલી પરિવાર, રિયાદ સ્વાધ્યાય પરિવાર અને બોમ્બે રોયલ રિયાદ, I wish you best of luck for your coming time. અને બસ બધાને યાદ આપજો, પૂનામાં ધ્યાન રાખજો, કારણ કે ત્યાં કોરોનાના કેસીસ જો કે હવે તો કંટ્રોલમાં આવી ગયા છે, છતાં બી વી હેવ ટુ બી બિંગ અ સિનિયર વી હેવ ટુ ટેક વેરી સ્પેશિયલ કેર. સો ઓલ ધ બેસ્ટ, થેન્ક યુ વેરી મચ સર. એન્ડ તમે રિયાદના આપણા આટલા વર્ષોના આપણે જે ટાઈમ સાથે બધા ગુજાર્યો, વી એન્જોય લોટ ઓફ ડિનર, પિકનિક્સ, lunch, Kingdom Tower of visits, Batha, shopping, Gold Market, and everywhere we travel a lot in your car, in my car, and with all our friends we had a really wonderful time together. It was really remarkable, and I miss that golden days many times. Whenever I think about Riyadh, first of all I always remember you. So thank you very much sir, all the best, and Jai Janendra. Bye. Jasubhai, Jai Jadendra. Many happy returns of the day. Wish you happy 75th birthday and wish you happy and healthy life ahead. હલો જસુભાઈ, કેમ છો? આજનો દિવસ ખૂબ મુબારક. આવી જ રીતે તમે આગળની બધી બર્થડે સરસ રીતે સેલિબ્રેટ કરો એવી અમારી શુભકામના. બધા છોકરાઓ સાથે તમે ખુશ રહો. અને મને તો સાઉદી અરેબિયા બહુ યાદ આવે છે. જશુભાઈનું કામ બહાર ફરીને કરવાનું, એટલે આજે અહીંયા સેલ છે, ત્યાં સેલ છે, બધી ઇન્ફોર્મેશન મળતી હતી અને અમે લોકો દોડીને ત્યાં પહોંચી જતા હતા ને સારી વસ્તુઓ લઈને આવતા હતા. વીણાબેન અને તમે બંનેનો સૌથી પહેલો અમને સાઉદી અરેબિયામાં સંપર્ક થયો. સૌથી ફર્સ્ટ ફેમિલી, ગુજરાતી ફેમિલી ટુ મીટ. અને એ દિવસ બી ખૂબ જ સરસ હતો કે જ્યારે આપણે બધા મળ્યા, એકબીજાને ઘરે જતા આવતા અને એક કુટુંબની જેમ રહ્યા. તો એટલું બધું યાદ આવે છે, બધું એમ થાય કે કાશ અત્યારે આપણે ત્યાં જ હોત અને એટલી મજા કરતા હોત. બરાબર? ચાલો, આજનો દિવસ ખૂબ સારી રીતે જાય અને આગળના બધા વર્ષો તમારા હેલ્ધી અને હેપી રહે, એ જ પ્રભુને પ્રાર્થના. જય જીનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
Jasubhai, all the best wishes for the landmark 75th birthday. Remembering all the good time we spent together in Riyadh. All the best and enjoy the day. Thank you. Jasubhai, wishing you very happy birthday. પોપ્યુલરલી નોન એઝ જેપી, આપણા રિયાદ ગ્રુપમાં સૌથી વધારે પોપ્યુલર તમે જેપીના નામથી ઓળખાવો છો. વિશિંગ યુ વેરી હેલ્ધી રિટર્ન્સ. મને યાદ છે રિયાદના ટાઈમથી જ આપણે બધા સાથે રિયાદ ગ્રુપમાં સાથે પિકનિકો કરી અને સાથે રમતા હતા અને નાના નાના નેહાથી નિખિલ ને દર્શિની દ્વિતી બધા એક જ ઉંમરના હતા અને બધાની વચ્ચે જેપી એકદમ પોપ્યુલર ફેસ એમોંગ ધ કિડ્સ ઓલ્સો. નાના હોય કે મોટા હોય કે ગ્રુપનો કોઈ બી મેમ્બર હોય, જેપી યુ આર અ વેરી પોપ્યુલર મેમ્બર ઓફ ધ ગ્રુપ. અને ખરેખર એક મારું સદભાગ્ય છે કે આ પ્રસંગે મને એક વિડીયો રેકોર્ડ કરવાનો મોકો મળ્યો છે અને તમે ખરેખર એટલે તમને ધન્યવાદ આપું છું કે દરેક પ્રસંગોમાં રિયાદ ગ્રુપનું આપણું ગેધરિંગ હોય, મારા ઘરે આપણે પાર્ટી રાખેલી કે છેલ્લે પાઠકભાઈને ત્યાં પાર્ટી રાખી કે ઓનલાઈન મિટિંગ હોય, પણ તમે દરેક પ્રસંગોમાં એકદમ એક્ટિવલી ઇન્વોલ્વ થઈ અને યુ હેવ એન્શ્યોર્ડ દેટ યુ પાર્ટિસિપેટ. એટલે દિલથી મને એમ થાય છે યુ આર અવર really an icon of our entire group. So again, JP, I wish you a very long life and very healthy returns. જસુભાઈ, તમને 75મી વર્ષગાંઠની ખૂબ ખૂબ શુભકામના અને તમારું આયુષ્ય અને તમારી તબિયત સારી રાખે એવી પ્રભુને પ્રાર્થના. ખૂબ ખૂબ હજી શતમ જીવમ શરદ 100 વર્ષના થજો. અને સૌથી ખાસ વાત તો એ છે કે તમે આટલા 75 યર્સ સેલિબ્રેટ કરશો, પણ યુ આર ધ યંગેસ્ટ વન એન્ડ ઇન ધ ગ્રુપ. અને તમે એટલા બધા ટેકનોક્રેટ છો કે મતલબ કદાચ અમને પણ એક વાત શરમ લાગી જાય કે આ વસ્તુ આમ કેમ થઈ છે, પણ ધેટ ક્રેડિટ ગોઝ ટુ યુ બિકોઝ ઓફ યોર ટેકનિકલ માઇન્ડ, યોર એક્સપિરિયન્સ, એવરીથિંગ. જે તમારું ઇલેક્ટ્રિકલનું પણ નોલેજ એટલું બધું છે, પ્લસ આજની તારીખમાં એક જુવાનને પણ શરમાવે એવી તમે એ રીતના બધી ટેકનોલોજી વાપરો છો, તો એને માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અને અમે લોકો ખૂબ જ નસીબદાર છીએ કે તમારા બધાની સાથે રહીને અમને તમારા પાસેથી ઘણું શીખવા મળ્યું છે. તમારો હંમેશા જે પ્રેમાળ સ્વભાવ છે, મેં તો વીણાબેનની સાથે પણ તમને ક્યારેય મતલબ ગુસ્સે થતા કે એવા જોયા નથી. ઓલવેઝ યુ આર લાઈક કોઓપરેટિવ હસબન્ડ અને ફાધર. નેહા, નિખિલ કે વૈશાલી અને નિલેશની સાથે પણ તમે એટલા જ પ્રેમાળ છો અને અમારા છોકરાઓ સાથે પણ તમે એટલા જ પ્રેમથી વર્ત્યા છો. એટલે ખરેખર એક ખૂબ મોટું અમારું અહોભાગ્ય છે કે આ બધા ગુણો જે તમે અમને માર્ગદર્શનમાં આપો છો. એટલે વીણાબેન હતા ત્યારને અને વીણાબેન નથી તો પણ તમે તમારા સંજોગોને એટલા સારી રીતના એડજસ્ટ કર્યા છે અને દરેક પ્રસંગમાં તમે આવીને ઊભા રહો છો. અને છેલ્લે ન હોય તો તમે એક સંદેશો પણ પાઠવી દો છો. દેટ ઇઝ અ વેરી ગુડ નેચર. અને બસ અમે ઈચ્છીએ કે તમારું આગળનું જીવન પણ આવી જ રીતના શાંતિથી સરળતાથી પસાર થાય એવી પ્રભુને પ્રાર્થના. તો વિશિંગ અ વેરી હેપી 75th બર્થડે ટુ જેપી. છે. જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર. હેલો જેપી, 75 વર્ષ પૂરા કરો છો, પ્લેટિનમ જ્યુબિલી જીવનની પૂર્ણ કરો છો. મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. જન્મદિનના તમને પ્રણામ. અને તમે બાળકોના તો છત્ર છો, પણ અમારા મિત્રો માટે પણ ઘણી પ્રેરણારૂપક છો. કારણ કે આઈ એમ ઓબ્ઝર્વિંગ યુ સિન્સ લાસ્ટ 2 decades કે જીવનના અપ્સ એન્ડ ડાઉન્સમાં પણ તમે ખૂબ જ હસતા રહો છો અને એ જીવન જીવવાની ખરેખરી કળા છે. અને બસ તમારું દીર્ઘાયુ પણ નિરોગી આરોગ્ય રહે એવી મારી ડૉક્ટર નાનાવટીને મારા ફેમિલીના દરેક મેમ્બર તરફથી આપને શુભેચ્છા પાઠવું છું. અને બસ આવાને આવા જ હસતા રહો. ગમે તેટલા બાળકો મોટા થાય પણ મા બાપ હોય તો એ છત્ર જ છે. અને સેકન્ડલી યાદ આવે છે કે વીણાબેન
ત્યાં ગરબામાં વ્હીલચેર ઉપર પણ આવ્યા હતા, કેટલા શોખીન હતા. તમારા ઘરે પણ હું આવી ગઈ છું. એટલે જે કાંઈ તમે જીવનમાં અમારી પ્રત્યક્ષ પરોક્ષ મદદ કરી છે તેનો પણ હું ઋણ સ્વીકાર કરું છું. ગોડ બ્લેસ યુ એન્ડ એન્જોય યોર ડે વિથ ધ કિડ્સ એન્ડ ફેમિલી મેમ્બર્સ. બાય. હેલો જસુભાઈ, તમારે 75માં જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને તમારે ભવિષ્યમાં હેલ્ધી લાઈફ તમારી નીકળે તે માટેની પણ શુભેચ્છાઓ. આપણે રિયાદમાં જે સમય પસાર કર્યો છે તે ક્યારેય ભૂલાશે નહીં. તમારા જોક્સ, તમારી ગુગલી અને હેપી ગો લકી ટાઈપનો જે સ્વભાવ છે, સ્માઇલિંગ ફેસ, એ બહુ પ્રેરણાદાયક છે. અને તમારી સાથે જ્યારે બેસીએ ત્યારે બાકીનો દુઃખ હોય તો પણ ભૂલી જવાય એવું છે. તો ફરી તમને જન્મદિવસની શુભેચ્છાઓ. I cannot believe it's JP's 75th birthday. We have some fond memories of your family, JP. Loving, and you have really pioneered of Gujarati club in Riyadh, holded the whole society like a family. I wish we had participated more. Due to other commitments and work, we were unable. It was our loss because you and your family and Gujarati Parivar are special people, loving, and you look after each other so well. We missed out. You and your family have been very special. The kids are wonderful and we miss you all. Wish you will visit us. Can't believe you're 75. You are an example for lots of youngsters because the way you lead your life. We miss you kids. You all are very, very affectionate and loving. Take care. Bye. Hello, JP. We would like to wish you very, very happy birthday. તમારા 75મા વર્ષની ઉપર ખૂબ ખૂબ શુભકામના. Our best wishes for a very, very long, happy, healthy, peaceful and joyful life. Hello, JP. Jai Jinendra. Very happy birthday to you. And stay safe and blessed. તમે બધા મજામાં હશો? અમે એકદમ મજામાં છીએ અને આપણા સાઉદી અરેબિયાના દિવસો બહુ જ યાદ કરીએ છીએ. Indeed, bye. Every day of Saudi Arabia we remember. Whenever we meet our friends here, we always talk about our days in Saudi Arabia, and those were probably the golden days. We all were young. We always were so much energy. We used to do things in the desert, and it was really fantastic. We really miss those days. But anyway, just have a great birthday celebration and cheers. Enjoy. Thank Jai you. Jinendra. Bye, Jai Jinendra. જસુભાઈ, જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. તમને 75મા વર્ષગાંઠની વધામણી and many happy returns of the day and wishing you very good health in the years coming forward. આમ તો આપણે દર શુક્રવારે મળીએ જ છીએ થેન્ક્સ ટુ કોફી વિથ યોગી or the Randubui with the Yogi Ragini, whatever we can call it, but we are meeting every Friday. वो सारी बात है. अदरवाइज रियादनी स्ट्रीटમાં જ્યાં જાઓ ત્યાં તમને અવારનવાર યાદ કરતા હોઈએ. પૂછો કેમ? ગાડી પાર્ક કરીએ ને ત્યાં આજુબાજુમાં ટ્રાન્સફોર્મર હોય તો હું અચૂક જયશ્રીને કહું
આ ટ્રાન્સફોર્મરનો નંબર અહીંથી કહું, આ સબસ્ટેશનનો નંબર જસુભાઈને કહું તો કહે છે કે તમે ફલાણા ઠેકાણે છો. જે ફરે તે ચરે તેમ યુ હેડ બીન મૂવિંગ અરાઉન્ડ ઓન ધ સ્ટ્રીટ્સ ઓફ રિયાદ એન્ડ યુ ન્યૂ ધ નંબર્સ ઓફ એવરી સબસ્ટેશન. અને આવીને પછી તમે ગાઈડ કરો ફલાણા ઠેકાણે આ લકી છે, ત્યાંનો ડોસો ને ઇડલી બહુ સરસ છે. આઈ રિમેમ્બર વલજમાં આવવાનું થયું મારું ત્યારે તમે કહેલું કે રોયલ કમિશનની સામે લકી છે, ત્યાં સવારે 7 વાગે પહોંચી જવાનું, ગરમ ગરમ ઇડલી ડોસા મળે છે ત્યાં. એટલે વી રિમેમ્બર યુ એવરી નુક એન્ડ કોર્નર ઓફ રિયાદ વેર એવર વી ગો. એની આપણે પાછા મળશું ત્યારે વી હેવ પ્લેન્ટી ટુ ટોક. અને તમને વિશિંગ યુ ઓલ ધ બેસ્ટ, ગુડ હેલ્થ, ટેક કેર. જય જિનેન્દ્ર જસુભાઈ, 75th બર્થડે માટે મેની હેપી રિટર્ન્સ, હેપી બર્થડે. હેવ અ રોકિંગ ડે વિથ ચિલ્ડ્રન, ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી અરાઉન્ડ યુ. આપણો સહવાસ લગભગ 40+ વર્ષનો છે હવે. સ્વાધ્યાયથી શરૂ થયું હતું, કેન્દ્રબિંદુ આપણું ફલક્રમ વોઝ સ્વાધ્યાય. એન્ડ આઈ રિમેમ્બર વીણાબેનનો કાયદો કે બધા છોકરાઓએ સ્વાધ્યાય ન પતે ત્યાં સુધી અંદરના રૂમમાં જવાનું નહીં અને રમવાનું નહીં. એને લીધે આપણા છોકરાઓ સ્વાધ્યાયના સંસ્કાર લઈને મોટા થયા. Veena-ben was even like a local guardian for me, and I have learnt a lot of things from her. Some other time I can narrate. And Neha Nikhil have set such standard with parents' encouragement and support કે ગુજરાતી ગ્રુપમાં they were the toppers in the school and they set standard કે બાકીના બધા families પણ એ footstepsમાં આગળ વધ્યા. તમને I have seen જસુભાઈ as an enlightened and tech-savvy parent. તમે કોઈ દિવસ ટેકનોલોજીથી ડર્યા નહીં, પણ એને એક્સપ્લોર કરીને તમે આપણી VRSમાંથી CDમાં ને CDમાંથી USBમાં ને USBમાંથી હવે મોબાઈલ ફોનમાં અને ટ્રાન્સફર કરીને બધા પ્રોગ્રામો ઘણી બધી વાર તમે મોકલાવ્યા છે, જેમના માટે થેન્ક યુ. અને આજ દિવસ સુધી વોટ આઈ સી ઇઝ કે તમને બધાને ભેગા કરવામાં બહુ જ આનંદ આવે છે. બધાના કોન્ટેક્ટમાં તમે રહો છો અને બધાને કહો છો કે તમે આને મળી શકો, આની જોડે વાત કરી શકો. અને આજની બિઝી દુનિયામાં આટલું બધું સોશિયલી એનલાઇટન્ડ હોવું, સોશિયલ સ્કિલ હોવી ઇઝ અ વેરી ગુડ થિંગ. અને ગમે તેવા સેટબેકમાં અમે તમને હસતા જોયા છે, વેરી કામ, કમ્પોઝ અને મેચ્યોર આઉટલુક જોયો છે. તો તમને આગળ પણ હંમેશા એવી રીતે હસતા રહો એવી શુભેચ્છા. અને તમને હેલ્ધી એન્ડ હેપી ફ્યુચર લાઈફ માટે અમારા બેસ્ટ વિશિસ. જય જિનેન્દ્ર. Happy birthday, JP uncle. Wish you happy, healthy, long life. जेपी म्हणजे राजा माणूस. जेपी म्हणजे एक दिलदार व्यक्तिमत्व. जेपी म्हणजे पॉझिटिव्ह एनर्जीचा भांडार. साहेब, आपला वाढदिवस आणि येणारे अनेक महिने आणि वर्ष आनंद आणि सुख समृद्धीची जावो हीच आमची सदिच्छा. माझ्यातर्फे आणि माझ्या संपूर्ण परिवारातर्फे तुम्हाला वाढदिवसाच्या अनेक अनेक शुभेच्छा. नमस्कार. Hi Jasubhai, happy 75th birthday to you. Have a happy, healthy, longer and spiritual life ahead. Keep smiling as always. And this is Forum's son Saurya. And Saurya, tell Uncle happy 75th birthday. Happy 75th birthday To you. Happy birthday JP bhai. Many happy returns of the day. And Jasubhai, at this point of time, memories comes back popping up on the mind. When I was bachelor and we met, Kapadia uncle got this Swadhyay Parivar over there. And then when Bindu got married and myself, we were at home when I did not have a car, and you and Jitu Bhai and all were calling that
oh, gas cylinder will be over now. Should we get it back, get refilled? No. All many such memories with the whole families. It comes back. So we are far away, but we all are in each other's heart. Hello Jasubhai, Jai Shri Krishna and Jai Jinendra. Wish you happy and healthy 75th birthday. We had nice memory and good time in Riyadh. We still miss you and our friends in Guju family of Riyadh. Because of COVID-19, we cannot meet you on this occasion. Hopefully we'll see you soon. Have a nice day with friends and family. Enjoy it. Thank you. एकदम स्लोली लेके જય જિનેન્દ્ર. આજે આપણે બધા ભેગા થયા છીએ આપણા બધાના માનીતા જેપી સાહેબના 75મા જન્મદિને. જેપીભાઈ, તમને બહુ બહુ શુભકામનાઓ આજે 75મા જન્મદિવસની. જ્યારથી તમારી સાથે ઓળખાણ થઈ છે ત્યારથી આપણે વિચાર કરીએ કે ભાઈ રિયાદમાં આપણે કદાચ 20-22 વર્ષ પહેલાં મળ્યા હશું અને ત્યારથી તમારો સ્વભાવ જે છે એ બધાને મદદરૂપ થાય એવો સરળ, નીડર અને હંમેશા સાચું બોલવાવાળા. એફબી ઉપર પણ તમારી પોસ્ટ બધી જે નીડરતાની પોસ્ટ અમે જોઈએ છે પણ બહુ સરસ હોય છે અને દરેકને હંમેશા સપોર્ટ કરવાવાળા. રિયાદમાં જે પણ ગુજરાતી કોઈ પણ ફેમિલી આવે તો એમને તમે પૂરેપૂરો પહેલે દિવસથી સપોર્ટ કરો છો. એમને એમ ન લાગે કે અમે નવા છીએ રિયાદમાં. અને દરેક રીતે દરેક પરિવારને પોતાના ગણવાના આત્મીયતાથી. અને એ જે છે તમારો સ્વભાવ એ કદાચ જ બીજા કોઈ પાસે કે બીજા કોઈના ધ્યાનમાં આપણને આવ્યો હોય. આજના આ જન્મદિવસે 75મા જન્મદિવસે તમને ખૂબ ખૂબ શુભકામનાઓ અમારી તરફથી. નિરાક્ષી, તું પણ કંઈક કહેશે? જય જિનેન્દ્ર. જેપીભાઈ, આઈ થિંક આપણે જ્યારે મળ્યા ત્યારે મને એવું નથી લાગ્યું કે તમે અમારા માટે નવા છો. મને પોતાના ઘરના પોતાના હોય એવી રીતે, અને તમારા છોકરાઓ પણ એટલા જ બધા સાથે પ્રેમથી હળે મળે, અને તમે એટલી સરસ છોકરાઓને પણ ટ્રેનિંગ આપી છે. અને બીજું, તમે ઇન્ડિયા આવ્યા, રિયાદ છોડીને ઇન્ડિયામાં આવ્યા પછી પણ દરેક આપણા પુરાના જૂના નવા બધા મિત્રોને પુના ઘરે બોલાવવાના અને સતત બધાના સંપર્કમાં રહેવાનું, બધાના પ્રસંગોમાં હાજરી આપવાની, સતત ફોન કરવાના. સતત એમ લાગે કે ના, જેપીભાઈ અમારા માટે લાઈવ છે હજી પણ. અને તમે જે કોલાજ બનાવ્યો હતો તે એ ખરેખર અદ્ભુત હતો. દરેકના છોકરાઓને જે પુના ભણ્યા કે રહ્યા એ બધા છોકરાઓને તમે 100-500% સપોર્ટ આપ્યો. અને એ દરેક છોકરાઓને તમારા ઘરે રાખ્યા અને એટલો જ પ્રેમ ને એટલો જ સાથ સહકાર આપ્યો. અત્યારે હું જ પોતે અનુભવું છું કે મારી દીકરી ત્યાં છે પણ તમે કેટલું બધું એના માટે કર્યું. એટલે મને એમ નથી લાગતું કે અમે નથી, તમે જ એના પેરેન્ટ્સ છો, તમે જેનું ધ્યાન રાખો, ફોન કરો છો, બધું જ. તો તમારા 75 યર્સ જન્મદિવસે તમને ખૂબ ખૂબ અભિનંદન, હેપી બર્થડે અને જય જિનેન્દ્ર. ને બસ ભગવાન તમને હંમેશા લાંબુ આયુષ્ય અને હંમેશા સ્વસ્થ રાખે એવી પ્રાર્થના. જીવેત શરદ શતમ. તમે 27 વર્ષના થાવ, 100 વર્ષના થાવ અને પાછા દર
5 વર્ષે આવો જ આપણે એક પ્રોગ્રામ કરતા રહીએ એવી શુભેચ્છાઓ. જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. બહુ વધામણી 75મા જન્મદિવસની ફરીથી.